ખેડામાં સરદાર સરોવર ડેમના વિસ્થાપિતોની જમીનમાં માટી ખનનના ષડયંત્રનો પર્દાફાશ થયો। ભૂમાફિયાઓ વિસ્થાપિતોની જમીનમાંથી બેફામ રીતે માટીનું ખનન કરી રહ્યા છે। વર્ષ 2004માં સરકારે મધ્યપ્રદેશના વિસ્થાપિતોને રઢુ ગામે જમીન ફાળવી હતી, પણ સમયાંતરે વિસ્થાપિતો પરત મધ્યપ્રદેશ જતા રહ્યા હોવાથી હાલ જમીન ખાલી પડી છે, જેમાં હવે ભૂમાફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે। ભૂમાફિયાઓ એન પ્રકારે વિસ્થાપિતો પાસેથી જમીન મેળવી લે છે અને તે બાદ તેમાંથી બેફામ રીતે માટીનું ખનન કરે છે અને જો આ અંગે ગ્રામજનો વાંધો ઉઠાવે તો ભૂમાફિયા બેફામ થઈ જાય છે। અગાઉ ગ્રામજનોએ ભૂમાફિયાઓને અટકાવ્યા હતા તો પામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો અને ગ્રામજનો સામે જ ફરિયાદ થઈ હોવાનો દાવો પણ કરાયો છે। ત્યારે સવાલ એ થાય કે આખરે કોના આશીર્વાદથી રઢુ ગામમાં ભૂમાફિયાઓ બેફામ રીતે માટી ખનન કરી રહ્યા છે। ની ઢીલી નજર છે 100%। અને બીજી કે એ ઈસમ ભલે જે તે વણ હોય, આજે એક્રોસિટી ઘણા લગાવ તમે એનું રેકોર્ડ ફેંદો, તમે એની પર કેસ જો, રેપના કેસ છે, માટી ચોરીના કેસ છે, એનું રેકોર્ડ જુઓ તમે। એક્રોસિટી લગાવવાની આજ મારી ઉપર પોતાની ઉપર ધમકી હતી કે રઢુ સરપંચ ઉપર હું એક્રોસિટી કરીશ। 100% ફોજદારી રાહે એનો ગુનો થવો જ જોઈએ। અને અમારા જે ખેડૂતોને ત્યાં આગળ એને કંઈક લગાવી છે, કેસ કર્યો છે, એની અમે 4 ઇસમો ઉપર કર્યો છે। ચાર જણને અમારા ત્યાં આગળ હાજર કરી અને પછી મામલતદારમાં અમે જામીન લીધા છે। એનું કંઈ થતું, સામેવાળાનું કંઈ થતું નહીં। આ સીધા કશું સ્કોર્પિયો એની જાતે તોડી છે, કેસ કરવા માટે સ્કોર્પિયો એની જાતે તોડી છે, ખેડૂતોએ નહીં તોડી। ખેડા જિલ્લાની રઢુ ગ્રામ પંચાયત હસ્તકની નર્મદા વસાહત પર ભૂમાફિયાઓએ નજર બગાડી છે। આ ભૂમાફિયાઓએ નર્મદા વસાહતની જે ખેડૂતોની જમીન હતી તે ખોદી માટી બારોબાર વેચાણ કરી રહ્યા છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ જે જગ્યા પરથી માટી ખોદીને વેચી નાખી છે, ત્યાં અત્યારે તળાવ જેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે। આ જગ્યા ઉપરથી જે પ્રમાણેની માટી નીકળી છે અને તેનું વેચાણ થયું છે તેના પરથી સમજી શકાય છે કે આ ભૂમાફિયાઓ કેટલા સક્રિય છે। ખાલી આ એક જગ્યા નથી, રઢુ ગ્રામ પંચાયત હસ્તકની એક આ અને આના સિવાય અન્ય બીજી જગ્યાઓ પણ છે જ્યાંથી આ ભૂમાફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે। ફેક્ટરીઓમાં આ રેતીનું મોંઘા ભાવે વેચાણ થાય છે અને તેના કારણે આ ભૂમાફિયાઓ હવે આર્થિક રીતે સદ્ધર બન્યા છે અને ખેડૂતોને પજવણી કરી રહ્યા છે। તાજેતરમાં આ ભૂમાફિયાઓ સાથે રઢુના ખેડૂતોને ઝઘડો પણ થયો હતો અને સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જેમાં ઉલટા ચોર કોટવાલ કો દાટે તેવી સ્થિતિ થઈ હતી અને ગ્રામ પંચાયતના સરપંચ સહિત અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હવે રઢુના સ્થાનિકો કરી રહ્યા છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।